તો કપૂરના આ ઉપાયથી તમારું ભાગ્ય ચમકી જશે। તો હિન્દુ ધર્મમાં પૂજાપાઠનું ખૂબ જ મહત્ત્વ છે। કોઈપણ પૂજા અથવા અનુષ્ઠાન કપૂર વગર અધૂરા માનવામાં આવે છે। પૂજા કર્યા બાદ કપૂરની આરતીથી ભગવાન પ્રસન્ન થાય છે, સાથે જ તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે। તેના નિયમિત પ્રયોગથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે। વાસ્તુ તેમજ જ્યોતિષશાસ્ત્રમાં પણ તેનું મહત્ત્વ અને ઉપયોગ વિશે જણાવવામાં આવ્યું છે। તો ચાલો જાણીએ કપૂરના ઉપાયો। એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો। નંબર 1, સકારાત્મકતા માટે કપૂરનો ઉપાય। ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવા અને સકારાત્મકતા અને ધન પ્રાપ્તિ માટે ઘરના મંદિરમાં કપૂરના ટુકડા રાખો। જ્યારે ટુકડા ઓગળી જાય ત્યારે ફરીથી નવા ટુકડા મૂકો। આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, તેમજ પરિવારના સભ્યો માનસિક શાંતિ અનુભવે છે। નંબર 2, અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે દરરોજ દેવી દેવતાઓની સામે કપૂર સળગાવવાથી અખૂટ પુણ્યની પ્રાપ્તિ થાય છે। સવારે અને સાંજે પૂજા સમયે કપૂર સળગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ઘરનું વાસ્તુ પણ જળવાઈ રહે છે। નંબર 3, રાત્રે સૂતા પહેલાં ચાંદીના પાત્રમાં લવિંગ અને કપૂર એકસાથે સળગાવી દો, જેના કારણે ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી। આ સિવાય 5 કોડી અને 5 લવિંગ લઈને તેને લાલ રંગના કપડામાં બાંધીને દેવી લક્ષ્મીના ચરણ સ્પર્શ કર્યા પછી તેને તિજોરીમાં રાખો। આ સંપત્તિમાં સમૃદ્ધિ જાળવી રાખવામાં મદદ કરે છે। નંબર 4, રસોડામાં કપૂર સળગાવો। રસોડામાં કપૂરનો ટુકડો રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે રસોડામાં કપૂરના ટુકડા રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે। કપૂરનો આ ઉપાય ઘરમાં અન્ન અને ધનની કમી દૂર કરે છે। નંબર 5, ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરો। એક વાસણમાં 5 લવિંગ, કપૂર અને લીલી એલચી લ્યો, તેને પ્રજ્વલિત કરો અને ઘરના મંદિર સહિત આખા ઘરમાં ફેરવો। આ ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મકતાનો સંચાર કરે છે। તેનાથી તમારા ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે। આ ઉપરાંત તે હવામાં રહેલા જીવાણુને પણ નષ્ટ કરે છે। આ કામ અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વાર કરો। નંબર 6, વાસ્તુ દોષને દૂર કરવા માટે। કેટલીક વાર વાસ્તુ દોષના કારણે પૈસાની બચત થતી નથી। આ સમસ્યાને દૂર કરવા માટે ઘરના કોઈ પણ 2 ખૂણામાં એક કપૂરના ટુકડા રાખો। થોડા દિવસો પછી જ્યારે આ ટુકડાઓ ઓગળી જાય ત્યારે ફરીથી ટુકડાઓ ત્યાં મૂકો। આમ કરવાથી ઘરના વાસ્તુ દોષ દૂર થશે અને દેવી લક્ષ્મીની કૃપા પણ બની રહેશે। નંબર 7, પિતૃદોષ અને કાળ સર્પદોષથી છુટકારો મેળવવા માટે। કપૂર સળગાવવાથી દેવદોષ અને પિતૃદોષ દૂર થાય છે। ઘણીવાર લોકો ફરિયાદ કરે છે કે કદાચ આપણને પિતૃદોષ અથવા તો કાળ સર્પદોષ છે। વાસ્તવમાં તે માત્ર રાહુ અને કેતુની અસર છે। તેના નિવારણ માટે ઘરના વાસ્તુ દોષ દૂર કરો। જો તમે આમ ન કરી શકો તો દરરોજ સવારે, સાંજે અને રાત્રે 3 વખત ઘીમાં પલાળેલા કપૂર બાળી લ્યો। ઘરના શૌચાલય અને બાથરૂમમાં કપૂરના 2 ટુકડા રાખો। નંબર 8, જો તમે રોગોથી દૂર રહેવા માંગતા હો તો શનિવારે પાણીમાં કપૂરના તેલના ટીપાં નાખો અને પછી દરરોજ આ પાણીથી સ્નાન કરો। જો તમને લગ્ન જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો આના 6 ટુકડા અને 36 લવિંગ લ્યો। હવે તેમાં ચોખા અને હળદર મિક્સ કરો। આ પછી તેને દેવી દુર્ગાને અર્પણ કરો। નંબર 9, આકસ્મિક ઘટનાઓ
અથવા દુર્ઘટનાઓથી રક્ષણ. રાહુ, કેતુ અને શનિ આકસ્મિક ઘટનાઓ અથવા દુર્ઘટનાઓના કારક છે. આ સિવાય આપણી ઊંઘ અને ગુસ્સો પણ અકસ્માતનું કારણ બને છે. આ માટે રાત્રે હનુમાન ચાલીસાના પાઠ કર્યા પછી કપૂર સળગાવો. જોકે જે ઘરમાં દરરોજ સવારે અને સાંજે કપૂર સળગાવવામાં આવે છે ત્યાં કોઈ આકસ્મિક ઘટના કે દુર્ઘટના નથી થતી. રાત્રે સૂતા પહેલાં કપૂર સળગાવવાથી પણ વધુ ફાયદો થાય છે. નંબર 10. જો તમારા ઘરમાં નાનું બાળક હોય અને ઘણીવાર ચોંકીને જાગી જાય અથવા તો તે કે અન્ય કોઈ વ્યક્તિ ખરાબ સપનાઓથી ત્રાસી જાય તો તમારે દરરોજ સવારે અને સાંજે તે રૂમમાં કપૂર સળગાવી દેવું જોઈએ. એવું માનવામાં આવે છે કે કપૂરના આ ઉપાયનો ઉપયોગ કરવાથી રૂમમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને વ્યક્તિને ખરાબ સપના પણ નથી આવતા. નંબર 11. તમારું ભાગ્ય ચમકાવવા માટે પાણીમાં કપૂર તેલના થોડા ટીપાં નાખીને સ્નાન કરો. આ તમારું નસીબ તેજ કરશે. જો તમે તેમાં જાસ્મીન તેલના થોડા ટીપાં નાખો છો તો તે રાહુ, કેતુ અને શનિનો પ્રભાવ દૂર કરશે, પરંતુ આ ફક્ત શનિવારે કરો. નંબર 12. કપૂરનો ઉપયોગ કરીને તમે ધનની સાથે બુદ્ધિ પણ મેળવી શકો છો. આ માટે બુધવારે સ્નાન કર્યા પછી લીલા વસ્ત્રો પહેરો અને ઘી સાકરની સાથે કપૂર અને ખાંડનું દાન કરો. આ સિવાય સાબુદાણાના 12 દાણા લ્યો અને તેને કપૂરની મદદથી બાળી લ્યો. આમ કરવાથી ભાગ્ય ચમકે છે અને આર્થિક લાભ પ્રાપ્ત થાય છે. નંબર 13. આર્થિક સંકટને દૂર કરવા માટે કપૂરનો ઉપાય. જો તમે આર્થિક સંકટથી પરેશાન છો તો શુક્રવારે કરો આ ઉપાય. તેના માટે સવારે સ્નાન કર્યા પછી ગુલાબના ફૂલની અંદર કપૂરનો ટુકડો રાખો. ત્યારબાદ સાંજે આ કપૂર સળગાવી માતા દુર્ગાને ફૂલ અર્પણ કરો. તેનાથી લાભ થશે. આ ઓછામાં ઓછા 43 દિવસ સુધી સતત કરવું જોઈએ. નંબર 14. જો કોઈ વ્યક્તિને ખરાબ નજરની અસર થઈ હોય તો તેને દૂર કરવા કપૂરનો ઉપાય ખૂબ જ કારગર સાબિત થાય છે. ખરાબ નજરથી પ્રભાવિત વ્યક્તિએ માથાથી પગ સુધી 3 વાર કપૂર ઉતારવું જોઈએ. તેને જમીન પર મૂકો અને તેને બાળી દો. ધ્યાન રાખો કે તેને કોઈપણ વાસણ કે અન્ય વસ્તુ પર રાખીને ન સળગાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિના નજર દોષ જલ્દી દૂર થઈ જાય છે. નંબર 15. મંદિરમાં રાખવો કપૂર. ઘરના મંદિરમાં કપૂર સળગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આખા ઘરમાં ઉર્જાનું કેન્દ્ર ઘરનું મંદિર છે. આવી સ્થિતિમાં આ સ્થાન પર કપૂર પ્રગટાવવાથી આખા ઘરમાં સકારાત્મક ઉર્જા વહે છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. આ દિવસે માતા લક્ષ્મી ઘરમાં વાસ કરે છે, જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત બને છે. નંબર 16. ઘરમાં પૂજા દરમિયાન કપૂર સળગાવવો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂજામાં કપૂરનો ઉપયોગ મુખ્ય સામગ્રી તરીકે કરવામાં આવે છે. પૂજા દરમિયાન નિયમિતપણે કપૂર સળગાવવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે. એટલું જ નહીં, માનસિક વિકૃતિઓ પણ દૂર થાય છે. આર્થિક લાભ માટે કપૂરનો આ ઉપાય અસરકારક છે. નંબર 17. શત્રુઓથી મુક્તિ મેળવો. જો તમે શત્રુઓથી પરેશાન છો તો મંગળવારે બજરંગ બાણનો પાઠ કરો. આ પછી 5 લવિંગ અને કપૂરને સળગાવીને હનુમાનજીની પૂજા કરવી જોઈએ. આ પછી બાકીની ભસ્મથી તમારા કપાળ પર તિલક કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી શત્રુઓથી જલ્દી મુક્તિ મળે છે. નંબર 18. તિજોરીમાં કપૂર રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર આર્થિક લાભ માટે તિજોરીમાં કપૂરનો નાનો ટુકડો રાખો. આમ કરવાથી આર્થિક લાભ થાય છે. આ ઉપરાંત માતા લક્ષ્મીની સાથે કુબેર દેવની
કૃપા પણ તિજોરી પર રહે છે. કપૂરનો આ ઉપાય નકામા ખર્ચાને પણ નિયંત્રિત રાખે છે, જેનાથી આર્થિક નુકસાન થતું નથી. નંબર 19. ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે. દરરોજ ઘરમાં કપૂર સાથે લવિંગ સળગાવો, પછી તેનો ધુમાડો આખા ઘરમાં ફેરવો. આમ કરવાથી પરિવારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે. તેની સાથે જ બીમારીઓથી પણ રાહત મળે છે. ઘરમાં સુખ અને શાંતિ માટે આ ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.